નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બોર્ડ, નિગમ, કોર્પોરેશન વગેરેમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સિંગ કર્મચારીઓ આનંદો, કારણ કે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણને લઈ અને મિત્રો સરકાર દ્વારા હોળી પહેલાં આ કર્મચારીઓને ભેટ આપવા માટે જઈ રહી છે। સરકાર સમક્ષ આ કર્મચારીઓને નિયમિતીકરણ કરવાની લઈને માંગણી મુકાઈ ગઈ છે। હવે ફક્ત સરકારની જે છે તે મિત્રો આ મંજૂરીની મહોની રાહ જોવાઈ રહી છે। વિભાગના વડાઓએ ઓલરેડી સરકાર સાથે વિચાર વિમર્શ કરીને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને સરકાર સાથે જે તે મિત્રો સહમતિ સાધી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કયા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓની શું હશે ક્રાઇટેરિયા કાયમી કરવાને લઈ, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બના રહો। જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી, આંગણવાડી, આશા વર્કર તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણની વાત કરીએ તો કર્મચારીઓને રેગ્યુલરાઇઝેશન એટલે કે નિયમિતીકરણની ભેટ ક્યારે મળશે? સરકાર સમક્ષ હવે માંગણી મુકાઈ ગઈ છે, ફક્ત નિર્ણયની રાહ જોવાઈ રહી છે। તો કર્મચારીઓને નિયમિતીકરણની ભેટ ક્યારે મળશે? સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે। તો રાજ્યભરમાં આઉટસોર્સ અને કામચલાઉ કર્મચારીઓએ વિરોધ સતત બીજા દિવસે પણ ચાલુ રાખ્યો હતો। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી હજારો કર્મચારીઓ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે। સરકારે કર્મચારીઓની માંગણી પર ચર્ચા કરવાનો સંકેત આપ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી। વાત કરીએ મિત્રો મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશ રાજ્ય સરકારના રાજ્યભરના આઉટસોર્સ અને કામચલાઉ કર્મચારીઓનો વિરોધ સતત બીજા દિવસે પણ ગઈકાલે ચાલુ રહ્યો હતો। આ કર્મચારીઓ આજે તેમની વિવિધ માંગણીઓને લઈને વિકાસ ભવનને ઘેરી લેશે અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરશે। ગ્રામ પંચાયતના ચોકીદાર, પંપ સંચાલકો એટલે કે બોર ઓપરેટરો, પટાવાળા અને સફાઈ કર્મચારીઓ પણ આ પ્રદર્શનમાં ભાગ લેશે। આઉટસોર્સ અને કામચલાઉ કર્મચારીઓને સરકાર સમક્ષ તેમની મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં લઘુત્તમ વેતન કરવાની માંગ, વર્ગ 4ની જગ્યાઓ પર કાયમી નિમણૂક, આઉટસોર્સિંગ પ્રથાનો અંત લાવીને કર્મચારીઓને નિયમિત કરવાની માંગ અને કાર્યસ્થળો પર સલામતી અને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની માંગનો સમાવેશ થાય છે। તો કોન્ટ્રાક્ટ કર્મચારી નિયમિતકરણની વાત કરીએ તો રાજ્યભરમાં આઉટસોર્સ કર્મચારીઓ જે છે તેમનો વિરોધ બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો। વાત કરીએ તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી હજારો કર્મચારીઓ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે। સરકાર પર પોતાનું વચન તોડવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે। સરકારે કર્મચારીઓની માંગણીઓ પર ચર્ચા કરવાનો સંકેત તો આપ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે ભારે પોલીસ બંદોબસ્ત જ્યાં કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે ત્યાં ગોઠવી દીધો છે અને પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। વાત કરીએ તો રાજ્યભરના આઉટસોર્સ કર્મચારીઓને નિયમિત કરવાની માંગણી ઉઠી હતી। તો હડતાલ પર ઉતરેલા લાખો આઉટસોર્સ કર્મચારીઓના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકાર આઉટસોર્સ કર્મચારીઓ સાથે અન્યાય કરી રહી છે। વિધાનસભામાં પણ અગાઉ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ સરકારે તેને અવગણ્યા હતા। આ વાત વખતે ફરી અમે અમારી માંગણીઓ વિધાનસભામાં લઈ જઈશું। ગઈકાલે મહિલા દિવસે જ્યારે વર્ગ 4ની મહિલાઓએ મેયર પાસેથી લઘુત્તમ વેતનની માંગણી કરી ત્યારે તેમની અવગણના કરવામાં આવી હતી। સરકાર દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની વાત કરે છે, અમે તે પાણી દરેક ઘર સુધી પહોંચાડીએ છીએ અને અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે। અન્ય રાજ્યોના આઉટસોર્સિંગ કર્મચારીઓને ન્યાય મળી રહ્યો છે, પરંતુ મધ્યપ્રદેશ સરકારે આંખ આડા કાન કર્યા છે। તેમણે કહ્યું છે કે સરકારી વિભાગોમાં લાખો આઉટસોર્સ કર્મચારીઓ કામચલાઉ કર્મચારીઓ તરીકે કામ કરે છે। આરોગ્ય વિભાગ હોય કે વિવિધ વિભાગો, શિક્ષણ વિભાગ, સાથે જ મિત્રો પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી સંસ્થા વિભાગ, આ તમામ વિભાગોમાં જે મિત્રો વર્ગ 3 અને 4માં જગ્યાઓ પર આઉટસોર્સ કર્મચારીઓ કામ કરે છે, જેઓ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોમાંથી આવે છે। તેમણે કહ્યું હતું કે સરકારી વિભાગોમાં લાખો આઉટસોર્સ અને કામચલાઉ કર્મચારીઓ કામ કરે છે। આરોગ્ય વિભાગ, વીજળી વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ, આ તમામ વિભાગમાં જે છે તે મિત્રો વર્ગ 3ના અને 4ના કર્મચારીઓ તેમાં કામ કરે છે અને તમામ કર્મચારીઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, એટલે સરકારે તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ। સરકાર મિત્રો આ લાખો કર્મચારીઓ કે જેઓ હડતાલ ઉપર ઉતર્યા છે તેમની માંગણીઓને લઈને કોઈ નક્કર પરિણામ આપ્યું છે કે નહીં અને સરકાર દ્વારા આગામી સમયમાં આ કર્મચારીઓ માટે શું જાહેરાત થાય છે એ તો સમય જ બતાવશે, પરંતુ હા, ચોક્કસથી આ લાખો કર્મચારીઓ હવે પોતાના હક માટે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, જેને લઈ અને મિત્રો ચોક્કસથી સરકારે વિચાર કરવાનો જે છે તે સમય આવી ગયો છે। જય હિન્દ।